રાજકોટ કે જ્યાં પીડી માલવિયા કોલેજ ખાતે કરાશે બ્રિજનું નિર્માણ। રાજકોટ મનપાના મેયર અને કમિશનર પહોંચ્યા સ્થળ પર। બુલેટ ઉપર સવાર થઈને મેયર અને કમિશનર સ્થળે પહોંચ્યા। પીડી માલવિયા કોલેજ પાસે બ્રિજનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। રાજકોટના ગોંડલ અને ઢેબર રોડ પર પીડી માલવિયા બ્રિજ છે તેનું निर्माण કરવામાં આવનાર છે। ખુદ મહાનગરપાલિકાના કમિશનર અને મેયર અત્યારે પહોંચ્યા છે। સ્થળ મુલાકાત બુલેટ ઉપર પહોંચ્યા છે અધિકારી અને પદાધિકારી। આપણે સીધા જ નેહલભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। નેહલભાઈ, શું કહેશો? પહેલા તો આ બુલેટ ઉપર તમે બંને પહોંચ્યા છો, શું કહેશો અને મુલાકાતનું શું કારણ? એટલે બુલેટ તો નેચરલ કોર્સમાં ડીઝલ પેટ્રોલ બચાવવાની તક મળે છે તો કરીએ ને। એ બાને અમને બંનેને પણ એક બાઇકમાં નીકળીએ તો રિયલ અમારી શું સ્ટેટસ છે કોર્પોરેશનની વ્યવસ્થાની એ પણ ધ્યાનમાં આવે। એટલે કમિશનર સાહેબે સૂચન કર્યું કે બાઇકમાં જઈએ, એટલે મેં કીધું હા જઈએ ચલો, અને અમે બાઇકમાં નીકળી પડ્યા। બરોબર। પીડી માલવિયા ખાતે બ્રિજ બનનાર છે, ડિઝાઇન પણ આવી ગઈ છે, ઝેડ આકારનો બ્રિજ બનનાર છે, શું કહેશો? એટલે બ્રિજની સમીક્ષા, પ્રોજેક્ટ કેટલો વ્યવહારુ છે અને કેવી રીતે એમાં શું પ્લસ માઇનસ છે એ ચેક કરવા જ અમે પર્સનલી આવ્યા છીએ। સાહેબ, આ રોડ ઉપર ખૂબ ટ્રાફિક થાય છે, બંને રોડ ઉપર બ્રિજ નિર્માણની સારી બાબત છે। જામનગર રોડ ઉપર ટ્રાફિક ઘટી ગયો છે, એક ખુશીના સમાચાર, શું કહેશું? રાજ્ય સરકારે ફાટક મુક્ત આખું રાજ્ય બનાવવા માટે જે મૂવમેન્ટ ચાલુ કરી છે એના ભાગરૂપે આપણને 2 બ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। LC 11 એટલે આપણે ઊભા છીએ અને રાજકમલવાળું LC 13। અમે અને મેયર સાહેબ આજે બેસીને કઈ રીતે આની હજી આ ડિઝાઇન બધું પ્રારંભિક જે છે એને અમે જોઈને અમે રિવ્યૂ કરી રહ્યા છીએ આજે। એટલે આ બંને અમે જોઈ રહ્યા છીએ। અમારો એવું ઈચ્છા છે કે આની અંદર બેસ્ટ થોડું કઈ રીતે બનાવી શકાય બ્રિજ, એટલે તમામ ટ્રાફિકના જેટલા પોઈન્ટ છે ધીમે ધીમે એને રિલીઝ કરતા જવા છે। જામનગર રોડ થયો છે, કટારિયા બ્રિજવાળી જગ્યા તમારે રિલીઝ થશે અને એ જ રીતે હવે આ પણ આવશે આગળ જતાં। ચોક્કસ।